ભરૂચમાં મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું। આરોપીની ધરપકડ। આરોપી દીપક વિરાસ 1000ની કિંમતના 4 પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો। આ બોટલો તે બુટલેગરોને 2000થી વધારેની કિંમતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે। ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલ સીઆર ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલા દીપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને નામાંકિત વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો ભરી અને વેચાણ કરે છે તેવી બાતમી એલસીબીના પીએસઆઈ દીપસિંહ તુવરને મળી હતી। મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ પોલીસે દરોડો પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ 353 મળી આવ્યા હતા। આરોપી દીપક વિરાસ 1000ની કિંમતના 4 પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો। આ બોટલો તે બુટલેગરોને 2000થી વધારેની કિંમતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે। આરોપીની પૂછપરછ કરવામાં આવતા તે ટ્રેનમાં સિંગ ચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતો હોવાની કબૂલાત કરી હતી। બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ ભરવામાં આવતો હતો। આ રીતે તૈયાર થયેલી બોટલો સલમાન કૃપેશ શંકર કહાર તથા અનીશ રાણાને વેચાણ કરતો હતો। પોલીસે કુલ 185 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસ રાજુ વાઘરી, કૃપેશ કહાર, અનીશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે।